પ્રોપર્ટી પરચેસ કરતાં પહેલાં એક પ્રશ્ન ખાસ પૂછો કે આરઓઆઈ કેટલું મળશે. આરઓઆઈ એટલે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, અને આને સરળ ભાષામાં વાત કરીએ તો તમે નાખેલા ટોટલ પૈસાની સામે કેટલો નફો. આરઓઆઈની ફોર્મ્યુલા તમે જાણો છો, તમારો વાર્ષિક નફો ડિવાઇડેડ બાય કુલ રોકાણ ઇન્ટુ 100. એકદમ સિમ્પલ છે, પણ ગેમ અહીંથી બદલાય છે. કોઈ પણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રેન્ટલ યીલ્ડ 2 થી 4% સુધી મળતી હોય છે અને એપ્રિસિએશન લાંબા ગાળે મળે છે. એક્ઝામ્પલ તરીકે 50 લાખનું ઘર છે, 12,000 રૂપિયા ભાડું આવે છે, તો નિયર બાય આરઓઆઈ આનો તમારે થઈ જશે 3%. કોમર્શિયલ પ્રોજેક્ટમાં છે ને જનરલી રેન્ટલ યીલ્ડ 6 થી 9% સુધીનું હોય છે, અને આમાં છે ને લાંબા લીઝ એગ્રીમેન્ટ જનરલી થતા હોય છે. દાખલા તરીકે 1 કરોડની શોપ છે અને 60,000નો રેન્ટ છે, તો તમારો એપ્રોક્સ આરઓઆઈ થશે 7%. ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સની વાત કરું ને તો એમાં તમને 8 થી 12%નું રેન્ટલ યીલ્ડ મળે છે, અને આમાં ઓછું રિસ્ક અને લાંબા ટેનન્ટ તમને મળી જતા હોય છે. એક્ઝામ્પલ તરીકે 2 કરોડનું તમારું વેરહાઉસ છે, તો એનું 1.5 લાખ રૂપિયા આપણે ભાડું પકડીએ તો એપ્રોક્સ આરઓઆઈ તમારો 9% પ્લસ જશે. એટલે હું તમને શોર્ટમાં કહું ને તો રેસિડેન્શિયલમાં સેફટી અને ગ્રોથ છે, કોમર્શિયલમાં બેલેન્સ અને સ્ટેબિલિટી મળશે, અને ઇન્ડસ્ટ્રીયલમાં તમારે મેક્સિમમ કેશ ફ્લો થશે. તો ખાસ તમે ક્યારેય પણ આમાંથી કોઈ પણ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આરઓઆઈ ખાસ જોઈ અને પછી કરવું. અને જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય, કન્ટેન્ટ ગમ્યો હોય, તો આ રીલને સેવ એન્ડ શેર કરજો, અને આજે જ QBC પ્રોપર્ટીઝના હેન્ડલને ફોલો કરજો. થેન્ક યુ.